अस्सलामुअलैकुम। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 6 દોરવણી. વિદ્યાર્થીની મિત્રો, આપણે હાલ દોરવણીના તત્વો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં નિરીક્ષણ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ, તેમજ અભિપ્રેરણ સાથે અબ્રાહમ માસ્લોનો જરૂરિયાતોની અગ્રતા ક્રમવાળો સિદ્ધાંત પણ આપણે જોઈ ગયા. હવે આજે આપણે જોઈશું અભિપ્રેરણમાં જ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો. પ્રોત્સાહનો કોને કહેવાય તે પહેલાં સમજૂતી મેળવીએ. તો પ્રોત્સાહનો કર્મચારીઓની તેમની કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તેવા ઉદ્દેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. આ પ્રેરણાને પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે. પ્રોત્સાહન કોને કહેવાય એ પ્રશ્ન પૂછાય તો આ જવાબ લખી શકાય કે કર્મચારીઓને તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે તેમજ તેમના કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદ્દેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે. આ પ્રેરણાને પ્રોત્સાહન કહેવામાં આવે છે. અભિરુચિ જળવાઈ રહી એટલે એમનો ઇન્ટરેસ્ટ, એમનો કાર્યમાં રસ જળવાઈ રહેવો જોઈએ અને એવા પ્રયત્નો એકમ દ્વારા કે સંચાલકો દ્વારા થવો જોઈએ કે જેના દ્વારા તેમની કાર્યક્ષમતામાં પણ સતત વધારો થાય, જેનાથી એકમોના ઉદ્દેશ પાર પાડી શકાય. ઇન્સેન્ટિવ મીન્સ વિચ ઇન્સાઇટ્સ ઓર હેઝ અ ટેન્ડન્સી ટુ ઇન્સાઇટ એક્શન. એટલે કે પ્રોત્સાહન કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ છે. આ પણ પ્રોત્સાહનનો અર્થ જ છે. પ્રોત્સાહન કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ એટલે જે કાર્ય થઈ રહ્યું છે એકમમાં તેને વધારે સારી રીતે, વધુ કાર્યક્ષમતા સાથે થાય તે રીતે પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન કહેવામાં આવે છે. કર્મચારીઓને પ્રોત્સાહન આપવાથી શું થાય છે? તો પ્રોત્સાહનો કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરે છે, એટલે તે વધારે જુસ્સાથી કાર્ય કરશે. પ્રોત્સાહનો કર્મચારીઓને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. કર્મચારીઓના લક્ષ્ય એટલે કે ધંધાકીય એકમ દ્વારા, સંચાલકો દ્વારા તેમને જે કાર્ય સોંપવામાં આવ્યું છે, જે ટાર્ગેટ આપ્યું છે ત્યાં સુધી પહોંચવામાં તેમને પ્રોત્સાહન આપવા જરૂરી બને છે. પ્રોત્સાહનોના બે પ્રકાર પડે છે: નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહનો. તો વિગતવાર આપણે પ્રોત્સાહનો વિશે અભ્યાસ કરીશું. નાણાકીય પ્રોત્સાહનો કોને કહેવાય? તો કે નાણાકીય પ્રોત્સાહનોમાં કર્મચારીને કે કામદારને તેણે કરેલ કાર્ય બદલ વળતર આપવામાં આવે. એને વેતન તો અપાય જ છે, પણ તેના ઉપરાંત વધારોનો જે નાણાકીય વળતર આપવામાં આવે તેને નાણાકીય પ્રોત્સાહનો કહેવાય છે. નાણાકીય પ્રોત્સાહનો આવડત અને કુનેહ ધરાવતા કર્મચારીઓ કે કામદારો માટે વરદાન સમાન છે, કારણ કે તેમને તેમના વેતનના ઉપરાંત વધારાનું નાણાકીય વળતર મળે છે. નાણાકીય પ્રોત્સાહનોથી તેમના ઉત્સાહ, જુસ્સા, આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. સાથે સાથે તેમની આર્થિક સ્થિતિ પણ સુધરે છે, આર્થિક સલામતી તેઓ અનુભવે છે અને સમાજમાં પણ તેમનું સ્થાન ઊંચું વધી જાય છે. પ્રગતિશીલ અને વ્યવસાયિક અભિગમ ધરાવતા એકમના માલિકો જે હોય છે તે આજના સમયમાં, આધુનિક સમયમાં એકમમાં કાર્યરત કર્મચારીઓ કે કામદારોને જુદા જુદા પ્રકારે નાણાકીય પ્રોત્સાહનો પૂરા પાડે છે. તેમાં પ્રથમ છે નફામાં ભાગ. આપણે જાણીએ છીએ કે એકમને જે દર વર્ષે નફો થાય છે તો તે નફો કોના પ્રયાસે થાય છે, કોના પરિણામે થાય છે? તો તેમાં સંચાલકો એટલે કે નિયોજકો અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ એકમને મળતો નફો કે અધિક નફો છે. સામાન્ય નફો મળે તો ઠીક, પરંતુ અધિક નફો મળે તો એ અધિક નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપે વેતન ઉપરાંત ચૂકવવામાં આવે તો તેને નફા ભાગ કહેવામાં આવે છે. એટલે કે અધિક નફો એકમને મળતો હોય તો તે અધિક નફામાંથી કોઈ ચોક્કસ ભાગ કર્મચારીઓને કે કામદારોને વેતન ઉપરાંત ચૂકવવું તો તેને કહેવાય નફામાં ભાગ આપવું. બીજું છે સહભાગીદારી. જો કર્મચારીઓ કે કામદારો વધારે કુશળ હોય અને કાર્યક્ષમ હોય
ને સક્ષમ હોય તો તેમને એકમની માલિકી, સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તો તેને સહભાગીદારી કહેવામાં આવે છે. એટલે કોઈ કાર્યકુશળ કર્મચારી હોય તો તેની કુશળતા અને તેની આવડતને ધ્યાનમાં લઈને તેને માલિકી, સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે છે. તો આ પ્રક્રિયાને સહભાગીદારી કહેવાય છે. કર્મચારીઓ કે કામદારો એકમના સહભાગીદાર બનવાથી તેમને શું ફાયદો થશે? તો તેમના ઉત્સાહમાં વધારો થશે. અને એકમના માલિકોને શું ફાયદો થશે? તો એકમના માલિકોને ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત થશે. એટલે કર્મચારીઓ અને કામદારોને તો નફામાં વહેંચણીમાં ભાગ મળી ગયો, તેમનો હોદ્દો વધી ગયો તો એમને પણ લાભ, અને માલિકોને ઉત્પાદન વૃદ્ધિ થશે, ઔદ્યોગિક શાંતિ રહેશે અને તેમના નફામાં વધારો થશે, એકમના ધંધાકીય ઉદ્દેશ્યો પૂરા થશે તો તે પણ સંચાલકોને લાભ થાય છે. એટલે અહીં કર્મચારીઓ અને સંચાલકો તેમજ ધંધાકીય એકમને બધાને જ લાભ થાય છે. ત્રીજું છે બઢતી. બઢતી કોને કહેવાય? કર્મચારીઓને તેમના વર્તમાન હોદ્દા ઉપરથી ઊંચા લાભદાયી હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહે છે. આ બઢતી થવાથી કર્મચારીઓની સત્તામાં વધારો થઈ જાય છે. તેની સાથે સાથે તેમની જવાબદારી અને ફરજો તો વધે જ છે, કારણ કે તમે જાણો છો સત્તા, જવાબદારી અને ફરજો એક સાથે જ હોય છે. તો તે ત્રણેયમાં વધારો થાય છે, પરંતુ તેની સાથે સાથે તેમના વેતનમાં પણ વધારો થાય છે. એટલે બઢતીને કારણે કર્મચારીની કાર્યશક્તિ અને જુસ્સામાં વધારો થાય છે. તે પહેલાં કરતાં વધારે સારી રીતે કાર્ય કરી શકે છે અને એકમના ધ્યેય સિદ્ધ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ચોથું છે નાણાકીય પ્રોત્સાહન, બોનસ. વર્ષના અંતે નક્કી થતા નફામાં કામદારોનું પ્રદાન હોય છે. એ આપણે આગળ પણ જોઈ ગયા, કારણ કે કામદારો જો સારી રીતે કાર્ય ન કરે તો ધંધો ખોટમાં પણ જઈ શકે. એટલે વર્ષના અંતે જે નક્કી થતો નફો છે તે કામદારોના પ્રયત્નોનું પરિણામ છે. આથી બોનસના કાયદા પ્રમાણે, બોનસનો કાયદો છે તેના પ્રમાણે દર વર્ષે ગણાતા નફામાં અમુક ટકા નફો કર્મચારીઓને વર્ષને અંતે બોનસ સ્વરૂપે ચૂકવવામાં આવે છે. એટલે કે તેમના વેતનની ઉપરાંત અમુક ટકા રકમ નફામાંથી લઈને દરેક કર્મચારીને ચૂકવવામાં આવે તો તેને બોનસ કહેવામાં આવે છે. પાંચમું નાણાકીય પ્રોત્સાહન છે કમિશન. કમિશન ક્યાં હોય છે? તો કે વેચાણ સાથે સંબંધ ધરાવતા ધંધામાં કમિશનની જોગવાઈ કરેલી હોય છે. એકમના માલિકો વેચાણ વધારવાના હેતુથી વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે અલગ અલગ વેચાણ લક્ષ્યાંકો નક્કી કરે છે, ટાર્ગેટ નક્કી કરે છે કે આટલું જો તમે વેચાણ કરો તો એની ઉપર તમને આટલા ટકા કમિશન ધંધાકીય એકમ દ્વારા આપવામાં આવશે. આ લક્ષ્યાંકોના સંદર્ભમાં અલગ અલગ કમિશન દર નક્કી કરે. એટલે કે તેની એક સીમારેખા બનાવી દે કે આટલા એકમનું તમે વેચાણ કરો તો 5% કમિશન, ધારો કે 10 એકમનું વેચાણ કરો તો 5% કમિશન, 20 એકમનું કરો તો 10% કમિશન. એ રીતે એ લોકો નક્કી કરતા હોય છે. તો જેમ કમિશન વધારે મળવાની આકર્ષણથી જે વેચાણકારો છે એટલે કે સેલ્સમેન છે તે વધારે ને વધારે વેચાણ કરવાનો પ્રયત્ન કરશે. વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓને સિદ્ધ કરેલ વેચાણ મુજબ એકમના માલિક તરફથી તેઓને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે, જેને કમિશન કહેવામાં આવે છે. તો આ કમિશનની વ્યાખ્યા થઈ. છઠ્ઠું છે ઇનામો. એકમમાં કર્મચારીઓ કામ કરે છે, કામદારો કામ કરે છે તે આપણે જાણીએ જ છીએ, પરંતુ બધા કર્મચારીઓની કાર્યક્ષમતા એકસરખી હોતી નથી. એકમમાં કાર્ય કરતા કર્મચારીઓ કે કામદારોની અસાધારણ કામગીરી એટલે ખૂબ શ્રેષ્ઠ કાર્ય કરતા હોય કે કાર્યશૈલી તેમની ખૂબ સારી હોય તો તેને ધ્યાનમાં લઈને એકમની વાર્ષિક સભા થાય કે કોઈ સંમેલન થાય કે કોઈ વિશિષ્ટ સમારંભ થાય અથવા એમની માટે સ્પેશિયલ એવા સમારંભો યોજીને એકમના માલિક તરફથી જે તે કર્મચારી કે જેણે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે, અસાધારણ કામગીરી બજાવી છે, તો તેને સેવા બદલ રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર અને ચંદ્રક આપીને જાહેરમાં સન્માનિત કરવામાં આવે છે. તેનાથી શું ફાયદો થાય છે? તો તેનાથી તે કર્મચારીના જુસ્સા, ધગસ અને કાર્યક્ષમતામાં તો વધારો થાય જ છે, સાથે સાથે એને જોઈને
બીજા કર્મચારીઓ પણ પ્રોત્સાહિત થાય છે અને તેઓ આવા કાર્ય કરવા માટે પ્રેરાય છે. એટલે જાહેરમાં સન્માન કરવું અને તેમને રોકડ પુરસ્કાર અને ઇનામો આપવા તે પણ એક પ્રકારના નાણાકીય પ્રોત્સાહન તરીકે સમજી શકાય છે. 7મું છે સલાહ અને સૂચન. આપણે જાણીએ છીએ કે ઉત્પાદનનું કાર્ય તો કર્મચારીઓ અને કામદારો જ કરે છે. સંચાલક હોય તે નીતિ વિષયક નિર્ણયો લે છે, તેઓ દેખરેખ રાખે છે, દોરવણી આપે છે, માર્ગદર્શન કરે છે. પરંતુ કાર્ય તો કામદારો દ્વારા કે કર્મચારીઓ દ્વારા જ થાય છે. તો કામદારો ઉત્પાદન કાર્ય સાથે સતત સંકળાયેલા હોય છે, એટલે તેમને અનુભવ પરથી ઉત્પાદકો દ્વારા એટલે કે સંચાલકો દ્વારા ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા માટે આવા કર્મચારીઓ પાસેથી સલાહ અને સૂચનો એકમના માલિકો મેળવે છે. આ સલાહ અને સૂચનો દ્વારા ઉત્પાદનની પર્ટલ નીચી લાવી શકાય છે, એટલે એકમને ઓવરઓલ લાભ થાય છે, ફાયદો થાય છે. તો તેના અવેજમાં તેના વળતર તરીકે સલાહ અને સૂચન આપવા માટે કર્મચારીઓને અમુક રકમ નાણાકીય પ્રોત્સાહન તરીકે આપવામાં આવે છે. તો આ થયા નાણાકીય પ્રોત્સાહનો. હવે બીજો પ્રકાર જોઈશું પ્રોત્સાહનોનો છે તે બિન નાણાકીય પ્રોત્સાહનો. જે પ્રોત્સાહનો નાણાં આધારિત નથી હોતા તેને બિન નાણાકીય પ્રોત્સાહનો કહે છે. એટલે એમાં નાણાકીય વળતર કોઈ ચૂકવવામાં આવતું નથી. બિન નાણાકીય પ્રોત્સાહનો પણ કર્મચારીઓ અને કામદારોના કાર્યજુસ્સામાં વધારો કરી શકે છે. તે કયા છે તે જોઈએ તો પ્રથમ છે નોકરીની સલામતી. આપણે જાણીએ કે અગર જો નોકરીની સલામતી ન હોય તો સતત કર્મચારીને નોકરી જતી રહેશે તેવો ભય સતાવે છે અને તેની અસર તેની કાર્યક્ષમતા ઉપર થાય છે. એટલે જો કર્મચારીઓને નોકરીની સલામતીની બાહેંધરી આપવામાં આવે તો તેને માનસિક શાંતિ થાય છે અને તેના ઉત્સાહમાં અને કામના જુસ્સામાં વધારો થાય છે. કર્મચારીઓને ફક્ત વેતન મળે તે અગત્યનું નથી, પરંતુ નોકરીની સલામતી પણ ખૂબ જ જરૂરી છે, જેથી તે નિર્ભીક થઈને વધારે ઉત્સાહથી કાર્ય કરી શકે અને જેથી એકમના ઉત્પાદનમાં વધારો થઈ શકે. તો નોકરીની સલામતી એ બિન નાણાકીય પ્રોત્સાહન છે. બીજું છે કામની કદર અને સન્માન. કર્મચારીઓ કાર્ય કરે છે તેના કારણે જ ઉત્પાદન થાય છે અથવા ધંધાકીય એકમ ચાલે છે. જે કર્મચારીઓ એકમ દ્વારા નિર્ધારિત કરેલ ઉત્પાદનના લક્ષ્યાંકો સમયસર અને કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરે તેવા કર્મચારીઓને જાહેરમાં સન્માન કરવામાં આવે તો તેઓ તો પ્રોત્સાહિત થાય જ છે, તેમની સાથે સાથે અન્ય કર્મચારીઓ પણ જોઈને પ્રોત્સાહિત થાય છે અને વધુ સારી રીતે અને કાર્યક્ષમ રીતે કરકસરપૂર્વક સમયસર લક્ષ્યાંક પૂરા કરવા પ્રેરાય છે. ત્રીજું છે જવાબદારીની સોંપણી. કર્મચારીઓના કાર્યમાં પ્રોત્સાહન આપવા માટે કર્મચારીઓને અધિકારીઓ દ્વારા તેમના તાબેદારોને કે અન્ય કર્મચારીઓને તાલીમ અને દોરવણી આપવાની. એટલે જે તે કર્મચારીને તેના હાથની નીચે કાર્ય કરતા કર્મચારીઓ કે કામદારોને કે તાબેદારોને તાલીમ અને દોરવણી આપવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે. આવી જવાબદારી મળે છે એટલે કર્મચારીઓના વિશ્વાસમાં વધારો થાય છે, તેનો આત્મવિશ્વાસ વધે છે અને તેને વધુ કાર્ય કરવાની પ્રેરણા મળે છે. ચોથું છે સલાહકાર. આપણે જાણીએ છીએ કે જે કર્મચારીઓ વધારે સારી રીતે કાર્ય કરતા હોય, ઘણા સમયથી કાર્ય કરતા હોય તો તેમને જે તે કાર્યનો અનુભવ હોય છે. જ્યારે કર્મચારીઓ શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી જાળવી રાખે, એટલે કે એક જ પ્રકારે વધારે સારી ગુણવત્તાથી વધારે કાર્યક્ષમતાથી એક સરખી રીતે સાતત્ય એટલે એક સરખી રીતે લાંબા સમય સુધી કાર્ય કરતો હોય તો તેના અનુભવનો લાભ લેવા માટે અને કાર્ય સંબંધી નીતિ ઘડવા માટે તેની સલાહ સંચાલકો દ્વારા કે માલિકો દ્વારા લેવામાં આવે છે, તેમના મંતવ્યો લેવામાં આવે છે. આમ થાય તો કર્મચારી પોતે કંપનીનો મહત્ત્વનો હિસ્સો છે તેવો અનુભવ કરે છે અને તેના પ્રોત્સાહનમાં વધારો થાય છે અને તે હજી વધારે સારી રીતે કાર્ય કરી શકે છે. પાંચમું છે કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. એકમમાં જે કર્મચારીઓ કાર્ય કરે છે તેમના માટે કરવામાં આવતી કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને આપવામાં આવતી સુવિધાઓ કાર્ય કરવા માટે તેમને પ્રોત્સાહન પૂરું પાડે છે. કર્મચારીઓને
વેતન તો આપવામાં જ આવે છે, તે ઉપરાંત તબીબી સેવા, સસ્તી કેન્ટીનની સુવિધા, પુસ્તકાલયની સગવડ, પગાર સહિતની રજાઓ, રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓ તથા તેઓના કાર્ય દરમિયાન તેમને તાલીમ આપવામાં આવે, આવા ઘણા બધા કલ્યાણકારક પ્રવૃત્તિઓનો લાભ એકમ દ્વારા કર્મચારીઓને આપી શકાય છે. આ લાભ મેળવવાથી કર્મચારીઓના ઉત્સાહમાં, જુસ્સામાં, કાર્યક્ષમતામાં અને તેમના ખંતમાં વધારો થાય છે. તો આ પણ એક પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિ છે. છઠ્ઠું છે અન્ય પ્રોત્સાહનો. ઉપરોક્ત પ્રોત્સાહનો આપ્યા સિવાય અન્ય રીતે પણ ઘણી રીતે પ્રોત્સાહનો આપવામાં આવે છે. જેમ કે ધંધાકીય એકમ નજીક રહેઠાણની સગવડ આપવી, એ ઉપરાંત જીવન વીમાની સેવા આપવી, એ ઉપરાંત તેમના બાળકોના શિક્ષણ માટે નજીકમાં શાળા કોલેજોની વ્યવસ્થા કરવી અને તેમને શિક્ષણની ફી ધંધાકીય એકમ દ્વારા ચૂકવવામાં આવે અથવા ફ્રીમાં તેમને ભણાવવામાં આવે, બાળકોને પુસ્તકો મફતમાં આપવામાં આવે અથવા ઘરેથી ધંધાકીય એકમ સુધી આવવા જવાની વાહનની સુવિધા આપવામાં આવે, તો આ અન્ય પ્રકારના પ્રોત્સાહનોમાં સમાવેશ તેનો થાય છે. તો આજે આપણે નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહનો વિશે અભ્યાસ કર્યો.